દેવલોક અને દાનવલોકની વચ્ચે લડાઈ બહુ હતી. દાનવ એટલે રાક્ષસ ને દેવ વચ્ચે હંમેશા લડાઈ થતી હતી. એના ગુરુ હતા શુક્રાચાર્ય. શુક્રાચાર્ય એવી વિદ્યા ભણ્યા હતા ભોળાનાથ વરદાન લઈને કે જેટલા રાક્ષસ મરે એના જીવતા કરી નાખતા હતા. અને દેવલોકમાં કોઈ જીવતું થતું નહોતું. ઇન્દ્ર રાજા કંટાળા 33 કોટી દેવ અને ઇન્દ્ર રાજા આ બધાય ભગવાન વિષ્ણુની પાસે ગયા. ભગવાન વિષ્ણુને બધી વાત કરી કે આનો શુક્રાચાર્યનો કાંઈક રસ્તો કરો કે આથી વયા જાય. ભગવાન કે એનું કાંઈ નહીં થાય, જે થવાનું છે એ થઈને જ રહેવાનું છે. તો ભગવાન અમને ઉદ્ધાર કરવાનો કોઈ રસ્તો કરો. ભગવાન કે રસ્તો છે, પણ તમારે કષ્ટ પોતે કરવું પડશે, તમારે પોતે જવું પડશે. તમે હું કોઈ પ્રમાણે હાલશો તો તમારો ઉદ્ધાર થશે. ત્યારે ઇન્દ્રએ પૂછ્યું શું કરવાનું? ભગવાન કે તમે રાક્ષસોની પાસે જાઓ અને એને કહેજો કે સમુદ્ર મંથન કરવાનું છે. તો ઇન્દ્ર કે અમે કરી નાખશું. ભગવાન કે તમારે એકલાનો તાકાત નથી અને એકલા રાક્ષસની તાકાત નથી. બે બાજુથી તમે બે હપીને જો હામાં હામી કરશો તો આનો રસ્તો થશે. તો ઇન્દ્ર રાજા કે રાક્ષસ માનશે? ભગવાન કે એને લાલચ આપવાની તમારે કે ભાઈ તમારી કાને સંજીવની મંત્ર છે અને સમુદ્ર મંથન વડે અમૃત નીકળશે. અમૃત પીધા પછી સંજીવનીની બી જરૂર ન પડે એવું અમૃત નીકળશે. જે એક બાર પી લે કોઈ જે મરે તે અમર થઈ જાય. એટલે રાક્ષસ લોકો તૈયાર થશે. આ વાત લઈને ઇન્દ્ર રાજાએ ત્યાં જઈને રાક્ષસની સેનામાં એના ઘેરે ગયા રજવાડામાં. પણ ત્યાં એવો નિયમ હતો કે દુશ્મન બી આંગણે આવે તો એને આવકાર દેવાનો, આવો નિયમ હતો. તારે પછી ઇન્દ્રરાજાએ બધી વાત કરી તો કે અમારા ગુરુને પૂછ્યું. ગુરુએ કીધું હા તમારે બેનો હરખે હરખો ભાગ પાડતા હોય વચન આપો તો રાક્ષસ લોકો તમારે હારી આવશે. તારે કે સારું કે અમે અડધો અડધ ભાગ પાડશું, જે નીકળશે એ બે વેચી લેવું. તારે એવી રીતે વાત કરી. એટલે દેવલોકને રાક્ષસ લોકો બે સમુદ્ર કિનારે આવ્યા. બે પાર્ટી હામાં આવી કે હવે સમુદ્ર મંથન કરવાનો કેવી રીતે? ત્યારે શુક્રાચાર્યએ સૌરભાનુ નામનો રાક્ષસ હતો એને હારી મોકલ્યો હતો અને કીધું આ રાક્ષસો ભોળા પડશે અને ઇન્દ્ર રાજા છે ચતુર, તારે બધાની ધ્યાન રાખવાની અને આપણું ભલું થાય એમ કરવાનું. સૌરભાનુ કે સારું. પછી વિષ્ણુ ભગવાનને યાદ કર્યા. વિષ્ણુ ભગવાન પ્રગટ થયા ત્યાં અને કીધું કે સુમેરુ પર્વત લાવવો પડશે, એને હાટું હું સુદર્શન ચક્ર મોકલું છું અને ઇન્દ્રને કે તમે જાઓ અને વાસુકી નાગને લઈને આવજો. હારોહાર એનું મંથન બનાવવું પડશે. વાસુકી નાગને ભગવાને કીધું ભાઈ તમારે દોડા રૂપે થવાનું છે, બે બાજુથી હામાં હામી ખેંચશે તમને. તો વાસુકી નાગ કે ભગવાન મારું તો હાડક્યા તૂટી જાય. ભગવાન કે મારી દયાથી તમને કાંઈ નહીં થાય, તમે જાઓ. ત્યારે વાસુકી નાગે ત્યારતા સુમેરી પર્વતને સુદર્શન ચક્ર વડે કટ કરી અને હાથથી સમુદ્રમાં લાવીને મૂકવા માંડ્યા. તો ડુંગર તો ડૂબવા માંડ્યો. ત્યારે પાછા ભગવાનને યાદ કરતા પાછા ભગવાન બોલો કે હવે શું છે? તો ભગવાન પર્વત તો પાણીમાં ડૂબી જાય છે. ત્યારે ભગવાને કીધું હું કશ્યપ અવતાર લઉં છું અને કશ્યપ રૂપે થઈને અને ડુંગરને મારા વાહા ઉપર રાખીશ અને તમે મંથન કરો. પછી ભગવાને કાસબાનું રૂપ લીધું અને પાણીમાં ડૂબ્યા અને પોતાના વાહા ઉપર ડુંગર આખો લીધો અને આ લોકોએ સમુદ્ર મંથન ચાલુ કર્યું. સમુદ્ર મંથન જેવું ચાલુ કર્યું એવો જ પહેલો જ બોલામાં વિષ નીકળ્યું. એકદમ કાળકોટ નામનું ઝેર, જેને માણાને ખાલી સાંટા ઉડાડતા ના માણસો તોય મરી જાય, આવું ઝેર નીકળ્યું. ત્યારે પછી ભોળાનાથને યાદ કર્યા અને ભોળાનાથે આવીને અને વિષને પી ગયા અને પોતાના ગળાની હેઠે ના દાજ્યું, કંઠમાં રાખ્યું એટલે નીલકંઠ કહેવાય. અત્યારે કોક માણસો એવી વાતો કરે કે ભગવાન વાંહેથી આવ્યા અને ઝેરના કોટલા પડ્યા અને પીધા. એવું નથી. હકીકત વાત આ છે કે બધાની પહેલાં ભોળાનાથ આવ્યા અને ઝેર પી ગયા અને પછી એમાંથી ઘણી એવી સામગ્રી નીકળવા મળી જેનો દેવલોકના રાક્ષસલોક ભાગ પડવા મળ્યા. પછી અપસરાઓ નીકળ્યું. અપસરાઓનો રાક્ષસો જ કીધું કે આ તો ઇન્દ્રના કામની છે, નૃત્ય કરવાળી, ઇન્દ્ર સ્વર્ગલોકમાં જવા દો. એ ઘોડો નીકળ્યો, એ રાક્ષસ લોકો લઈ ગયા. ઐરાવત નામનો હાથી નીકળ્યો, ઇન્દ્રને આપી દીધો. વહાંથી લક્ષ્મીજી નીકળ્યા તો હામાં હામી દેવલોક બાંધ્યા. ત્યારે બ્રહ્માજીને આવવું પડ્યું અને કીધું કે શ્યામવર હશે જેના ગળામાં માળા નાખશે આ સુંદરી એને એ પણ છે.
ત્યારે લક્ષ્મી માતાએ ભગવાનને બહુ યાદ કર્યા, રોવા મળ્યા. ત્યારે ભગવાને કીધું તમારું કાંઈ નહીં થાય, હું આવી જઈશ ટાઈમ ઉપર. પછી ત્યાંથી શ્યામની રચના ચાલુ થઈ અને લક્ષ્મી માને ભગવાન વળી ગયા એટલે બધાની માતા બન્યા એટલે બધા નમી ગયા. અને પછી પાછું સમુદ્ર મંથન ચાલુ કર્યું. ત્યાં ઘણી વસ્તુઓ નીકળ્યું. પછી છેલ્લે પછી અમૃત નીકળ્યું. અને અમૃત નીકળ્યું એટલે ઓલો જે સૌરભાનો રાક્ષસ હતો એ ધ્યાન રાખીને બેઠો હતો. જેવો અમૃતનો ઘડો લઈને દેવ બહાર નીકળે, દેવનું નામ હું ભૂલી ગયો છું, એવો જ એ ઘડો આંચકીને આવડો રાક્ષસ ભાગ્યો. એની આ બધા રાક્ષસો લોકો દોડવા મળ્યા. આ લોકો દોડતા દોડતા 12 વર્ષ વહી ગયા પણ દેવલોક એના હાથમાંથી સડાવી ગયા નહીં. તારે એનામાંથી જેટલું અમૃત ઢોળાડ્યું ઝટાઝટીમાં, ત્યાંથી આ કુંભ મેળા ચાલુ થયા. એક તો નાસિકમાં જ છે, નાસિક ત્રંબકેશ્વરમાં, સમજ્યા? આવી રીતે ઘણા નામ છે. એક પ્રયાગરાજમાં છે. એવા 3-4 ઠેકાણે અમૃત ઢોળાવીને આથી કુંભ મેળા ચાલુ થયા. અને અત્યારે આજની તારીખમાં કુંભ મેળો ચાલુ છે. અને પછી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને દેવોને કીધું ભાઈ જાઓ, તમે ભલું થાય એમ કરીશ. પછી ભગવાન એવું મોહની રૂપ લીધું અને ન્યાય ગયા રાક્ષસની પાસે. અને રાક્ષસોને અવાજ કરીને બોલાવ્યા હતા. બધા કહીને ભગવાનનું રૂપ જોઈને મોહિત થઈ ગયા. અને એ વખતે રાજ હાલતું હતું હરણ્યકાશ્યપનો ભાઈ હૈણાક્ષનો રાજ હાલતું હતું. હૈણાક્ષ બધાથી મોટો હતો એ વખતે, રાજા હતો એટલે. અને હૈણાકશ્યપ એની કરતાં નાનો હતો. પછી હવે ભગવાને કીધું કે ભાઈ રાક્ષસ કે અમારી સભામાં અચાનક આવવાનું કારણ શું દેવી? તો કે ભાઈ જેને મૂછે હાથ દઈને હાલતા હોય, એક તો સંજીવની મંત્ર, તો ઉપરથી અમૃત તમે જીતી લીધું, તો તમારી પાસે તમારી સભામાં તો આવું આગમન સારું માન્યું એટલે આવી. તારે એટલે કે અમારી સભામાં તમે નૃત્ય કરો. બધા મોહિત થઈ ગયા. તો ભગવાન કે નૃત્ય કરું પણ સભામાં જઈને, અહીં બહાર નહીં કે. પછી બધાએ મોટું ભગવાને વશમાં સભા બનાવી. ન રાક્ષસના દરબારમાં ગયા, ન દેવલોકની સભામાં ગયા, વચ્ચે દરબાર બનાવી નાખ્યો. દરબારમાં આ બધા બેઠા. ત્યારે ભગવાને કીધું કે તમારું માન હજી ઘટે છે. કે કેમ? કે આ જે તમે સમુદ્ર મંથન કરીમાં દેવલોકનો સાથ હતો તા? કે હા. તો કે એને બોલાવી લો. સારું. એટલા રાક્ષસ મોહિત થઈ ગયા. સારું કે દેવલોકને બધાને બોલાવી લીધા. અને બેની સભાને નોખા બેને બહાર દીધા. અને ત્યાં ભગવાને એવો નૃત્ય ડાન્સ કર્યો. એને પછી એક ઘડો તો હતો, બીજો ઘડો ભગવાને માયાથી પ્રગટ કર્યો. એકમાં ભગવાને દારૂ અને એક અમૃત, આ 2 ઘડા બનાવી નાખ્યા. કોઈને ખબર ન પડે. નાસ્તા જઈને ઘડા ફેરવતા જાય. એમાં રાક્ષસને બધાને દારૂ પાયો અને દેવલોકને બધાને અમૃત પાયું. આ હકીકત વાત છે, ખોટી નથી. આ તમને ભાગવત કથામાં મળી રહે. પછી ભગવાને નૃત્ય કરતાં કરતાં અત્યારે ગ્રહણ થાય છે, સૂર્યગ્રહણ ને સાંદા ગ્રહણ જે થાય છે, એ 2 રાક્ષસને વ્યાયામ આવ્યો કે આમાં કાંઈક ગડબડ છે. તે દેવનું રૂપ લઈને વશમાં કરી ગયા. જો સૂર્યદેવને ચંદ્રમાં ન બોલે તો ભગવાન તો અંતર્યામી હતા. યોગીને યોગી શ્રી કૃષ્ણ ભગવાન છે, બધું જાણતા હતા. તો એનો તોય સહાર કરી નાખ્યા. પણ આ બી બોલી ગયા ને આથી આ રાક્ષસ એને નડે છે. અને ભગવાને ગળાની હેઠે અમૃત ના જવા દીધું અને બેના માથા ઉડાડી નાખ્યા. સમજ્યા? એ જ આ સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ હકીકત વાત છે, આ ખોટી નથી. પછી દેવલોકને દાનવલોક બધા ઓલા થઈ ગયા અને શુક્રચાર્ય આવી ગયા. તો કે જાઓ તમે નફટના નફટ રહ્યા એમ કહીને રાક્ષસોને ન બોલવાનો હેન્ડ મેળા આમ લડાઈ ચાલુ કરી. દેવલોકે કીધું સાવધાન, હવે અમે મરશું નહીં, તમે મરશો કે એમ કહીને દેવલોક અદ્રશ્ય થઈ ગયા નથી. અને આ શોર્ટમાં વાત કરશો હાવ નાની વશ 2 બાજુથી કટ કરીને. તો ભગવાનની વાત તો બહુ મોટી છે, અહીં શોર્ટમાં પૂરી કરશું કથા. જય દ્વારકાધીશ. હકીકત વાત આ છે. જય દ્વારકાધીશ.